નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક નવા સેશન સાથે તમારી સમક્ષ આવી ગયો છું અને આ સેશનમાં આપણે હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ભરતી આવેલી જે એટલે લેબોરેટરી આસિસ્ટન્ટ એટલે કે આરોગ્ય વિભાગમાં આ જગ્યાઓ ઊભી કરવામાં આવેલી અને અરાઉન્ડ 145 જેવી જગ્યાઓ હતી જેના ફોર્મ ફિલિંગ ગઈકાલે એટલે કે ગઈકાલે રાતના 12 વાગ્યાના ફોર્મ ભરાવાના જે છે એનું ડેડલાઈન હતી એ પૂરી થઈ ગઈ છે અને આમાં કેટલા ફોર્મ ભરાયેલા છે અને આની તૈયારી આપણે કેવી રીતના કરવાની છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે આ સેશનમાં અને આમાં કેટલા ફોર્મ ભરાયેલા છે એ પણ તમને હું જણાવીશ. ઠીક છે, તો આ જે લેબ આસિસ્ટન્ટ છે એમાં તમે જો તો 145 જગ્યા હતી, 327 2025-26 આ એનો જાહેરાત ક્રમાંક છે. હવે આમાં તમે જો તો આમાં કાલે એટલે કે ગઈકાલે મેં તમને જણાવ્યું એમ ગઈકાલે 11/9/2025 રાતના 12 વાગ્યાના ફોર્મ ભરાવાના સમાપ્ત થઈ ગયા. 145 જેવી જગ્યા એટલે સારામાં સારી જગ્યા છે અને આમાં વાત કરીએ તો જો તમે અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ જે છે એમાં 105 જગ્યા હતી, એની સાથે સાથે બીજી 40 જગ્યા મળી અને કુલ 145 જગ્યા હતી એટલે જગ્યાઓ પણ સારી છે. હવે આ ટેકનિકલ ભરતી છે. કેમ કે જો અહીંયા જો આની શૈક્ષણિક લાયકાત છે તો એમાં હેવ પાસ્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એટલે કે તમે 12મું પાસ હોવું જોઈએ પણ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટ તમારા 12માં હોવા જોઈએ તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. એટલે કે આમાં જે ફોર્મ ફિલિંગ થયેલા છે એ લોકોએ ક્યાંય ને ક્યાંય સાયન્સ બેકગ્રાઉન્ડ સાથે એ લોકો જોડાયેલા હશે. ઠીક છે, પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. હવે આ કોમ્પ્યુટરમાં એવું છે કે તમારી પાસે સીસીસી અથવા ડોએકનું કોઈ સર્ટિફિકેટ હોય, તમે કોર્સ કરેલો હોય તો બી ચાલે અથવા તમે ના કરેલો હોય તો પણ તમે જ્યારે પ્રોબેશન પીરિયડમાં તમે જોબ ઉપર લાગી જાઓ એ સમયમાં તમે રજૂ કરી દો તો ચાલે. ઠીક છે, પછી ગુજરાતી, હિન્દી આ બંનેનું તમને નોલેજ હોવું જોઈએ તો ભાઈ એ નોલેજ હોય જ છે આપણી પાસે, એમાં કઈ નવી વાત છે નહીં. ઠીક છે, હવે આની પેટર્ન શું છે તો જો ગૌણ સેવામાં પાર્ટ એ અને પાર્ટ બી વાળી સિસ્ટમ છે એ તમને બધા લોકોને ખબર જ છે કે છેલ્લા 1-2 વર્ષથી આ પેટર્ન આવી ગઈ છે નવી. હવે પાર્ટ એ ની વાત કરીએ તો પાર્ટ એમાં સેમ જે વસ્તુ ગણિત અને રીઝનિંગ એટલે કે ગાણિતિક કસોટીઓ અને તાર્કિક કસોટીઓ તથા ડીઆઈ એટલે એનો મતલબ કે પાર્ટ એ સેમ યથાવત છે એ પ્રમાણે જ બધી જે એક્ઝામોમાં આવે છે એ પ્રમાણે જ છે. એમાં 30 માર્કનું તમારું ગણિત છે, 30 માર્કનું રીઝનિંગ છે એટલે એનો મતલબ કે 60 માર્કનો પાર્ટ એ રહેશે. હવે આ જે 60 માર્કનો તમારો પાર્ટ એ છે એમાં તમારે 40% માર્ક્સ છે કમ્પલસરી લાવવાના છે એઝ ઇટ ઇઝ જે બધી ભરતીઓમાં છે એવી રીતના. ઠીક છે, એના પછી પાર્ટ બી ની વાત કરીએ આપણે તો પાર્ટ બી માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો અને ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે એનો મતલબ 10 માર્કનું બંધારણ છે, 10 માર્કના વર્તમાન પ્રવાહો છે અને 10 માર્કનું અંગ્રેજી અને ગુજરાતી છે એટલે 30 માર્ક એના છે. હવે એમાં પણ કોમ્પ્રિહેન્શન છે ભાઈ, જો અહીંયા એટલે તમારે ફકરા જે છે એમાંથી તમારે પ્રશ્ન પૂછશે એના જવાબ દેવાના છે એ 10 માર્કનું છે. ગુજરાતીના 5 માર્ક, અંગ્રેજીના 5 માર્ક તો 30 માર્ક એના છે. એની સાથે સાથે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. હવે જો ભાઈ ટેકનિકલ ભરતી છે તો એનો મતલબ એ થયો કે તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો એ પોસ્ટને લગતું તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોવું જોઈએ, એની સાથે સાથે એ પોસ્ટને લગતા વિષયને લગતું નોલેજ પણ તમારે હોવું જોઈએ ને એનું ભારણ 120 માર્કનું છે જો અહીંયા. એટલે એનો મતલબ કે તમારે પાર્ટ એ છે જે પાર્ટ એ છે એ તમારો રહેશે 60 માર્કનો અને પાર્ટ બી છે જે તમારો પાર્ટ બી છે એ રહેશે 150 માર્ક્સનો એટલે તમારા ટોટલ 210 માર્ક રહેશે. ઠીક છે, એમાં પણ 120 માર્કનું ટેકનિકલ છે ભાઈ એટલે વિષયને લગતું છે. હવે જો આ બધા એના વિષય વસ્તુ આપેલી છે તમને આ બધાને ખબર જ છે કે ભાઈ 150 પ્રશ્નો છે અને 210 માર્ક છે, તમને સમય કેટલો મળશે એ તમને આપેલું છે, એમસીક્યુ પદ્ધતિ છે. સીબીઆરટીમાં એક્ઝામ લેવાશે અરાઉન્ડ 2 મહિનાની આજુબાજુ તમારી એક્ઝામ, 2 મહિનાના અંદરમાં તમારી એક્ઝામ આવી જશે. હવે આમાં ફોર્મ કેટલા ભરાયેલા છે તો ગઈકાલે આની છેલ્લી તારીખ હતી અને ગઈકાલે અરાઉન્ડ રાતના સમયે અમે 11 વાગ્યા એટલે 11, 11:30, 12 વાગ્યા પહેલા 11:30 ની આસપાસ અમે ચેક કરેલું તો ત્યારે તમે જો 68,203 એટલે કે આમાં 68,203 અને તમે અડધો કલાકના માનીને ચાલો કે 5-10 ફોર્મ વધારે હોય તો 68,200 જેવા એટલે અરાઉન્ડ 68,000 જેવા ફોર્મ ફિલિંગ થયેલા છે. આમાં 68,000 ફોર્મ ભરાયેલા છે. આમાં આ લોકો જોડે તમારું કોમ્પિટિશન છે એટલે કે જે લોકોએ આમાં ફોર્મ ફિલિંગ કરેલું છે એનું કોમ્પિટિશન 68,000 છે એમાંથી આપણે 145 જણામાં આવવાનું છે. ઠીક છે, હવે આની તૈયારી માટે સ્પેશિયલ અમે બેન્ચ લાવ્યા છે લેબોરેટરી આસિસ્ટન્ટની એટલે કે તમને આ કોર્સ પ્રત્યે સ્પેશિયલ એક કોર્સ માટેની સ્પેશિયલ બેન્ચ છે જેમાં તમને માસ્ટર બેન્ચમાં
તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર મળશે, સાથે સાથે તમને એ વિષયને લગતા બધા ટેકનિકલ વિષયને લગતા બધા લાઈવ લેક્ચર મળશે, પીડીએફ મટીરિયલ મળશે, મોક ટેસ્ટ મળશે, એટલે કે તમારો સંપૂર્ણ જે સિલેબસ છે એ તમારો કવર કરવામાં આવશે. અને આ પ્રાઇઝે તમને મળે છે ભાઈ 22 તારીખ સુધી. 22 તારીખ સુધીમાં તમે આ બેન્ચમાં એનરોલમેન્ટ કરશો તો તમને આ 2499 રૂપિયામાં મળશે અને વેલિડિટી તમારી રહેશે 12 મહિનાની. એટલે 12 મહિના સુધી તમારે કોઈ બીજી ભરતી અરાઉન્ડ આવે છે તો તમે એમાં પણ આ બેન્ચ ઉપયોગી થશે. 2499 માં 22 તારીખ સુધીમાં તમને મળશે. આમાં તમારે આખો તમારો સંપૂર્ણ સિલેબસ છે તમારો કવર કરી લેવામાં આવશે. એટલે કે આ ભરતી માટે જ સ્પેશિયલ બેન્ચ આપણે ઊભી કરેલી છે. આના માટે તમારે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે લક્ષ્યમ એકેડેમીની, અથવા તમારે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરવાનો છે. ઠીક છે, એટલે કે તમને કોઈ મૂંઝવણ હોય, કોઈ પણ માહિતી તમારે મેળવવી હોય, તમારે કોઈ એડિશનલ માહિતીની જરૂરિયાત હોય કે બેન્ચ મારે ખરીદવી છે, પેલા મારે મૂંઝવણ છે, તો એ મૂંઝવણ માટે આ જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમારે કોલ કરવાનો છે. ઠીક છે, અને તમારે કંઈ પણ મૂંઝવણ હોય એ તમે અહીંયા હેલ્પલાઇન નંબર કહી શકો. તો ભાઈ આ તમારા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે ટેકનિકલ લાઈનને લગતી છે અને એમાં પણ ફોર્મ ફિલિંગ તમે જો 68,000 લોકો જેવા ફોર્મ ફિલિંગ થયેલા છે, એટલે મીન્સ તમારું 68,000 લોકો સાથે કોમ્પિટિશન છે અને તમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. હવે આમાં તમારે માત્ર જરૂર છે તો ગાઈડન્સ અને તમારે કયા ટોપિક, સબ ટોપિક, કઈ વસ્તુની તૈયારી કરવી છે એટલી તમને ખબર પડી તો તમે ઇઝીલી મીન્સ આ એક્ઝામ ક્લિયર કરી શકો. તો એના માટે તમે એપ્લિકેશનથી પણ એનરોલ કરી શકો બેન્ચમાં, અથવા તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો. તો આવા નવા સેશન સાથે, નવી કોઈ ઉપયોગી માહિતી સાથે ફરી મળશું આપણે કોઈ આવતા સેશનમાં. ઠીક છે, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. ફરી મળીએ કોઈ નવા સેશનમાં.